દરેક નારીમાં માં દુર્ગા, નવદુર્ગા, સરસ્વતી, લક્ષ્મી દરેક સમાયેલી છે. ક્યારે કયો અવતાર જોવા મળે ભાઈ, પૈણેલાને ખબર હોય. બરોબર ને? એટલે વાત હે ને, મારે ઝવેરચંદ મેઘાણી લીખી એ ગાંડી ગેરીના નેહડામાં ખાનદાનીની, ખુમારીની, વીરતાની, શુરવીરતાની વાત કરવી છે. મેઘાણી સાહેબની લિખિત ચારણ કન્યા આજ મારે તમને કહેવી છે. દીકરી કેવી હોય? 14 વર્ષની દીકરી છે, ચારણ કન્યા. ગાંડી ગીરના નેહડામાં પદ્મશ્રી દુલાભાયા કાગ, આપણા ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર, એવા બધા અહીંયા બેઠા છે કવિઓ, તાહડી તાહડી ભરીને આમ દૂધની અને એવા હબડકા ભરે છે હો. અને એટલામાં અવાજ સંભળાય કે હાવજ આવ્યો, હાવજ આવ્યો. હાવજનો અવાજ સંભળાય એટલે ત્યારે એ નેહડાવાસી એટલું કીધું કે તમે મુંજાવમાં જેમ તમારે શહેરમાં કૂતરા આવે ને એમ અમારા ઘરમાં હાવજ આવે. આપણા શહેરના કૂતરા અરે હાવજની સરખામણી કરી. હાવજ તો કોને કહેવાય સાહેબ? હાવજ જેવું જનાવર આમ હાલીને આવતું હોય તો કેવું લાગે કે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ ઝાડ દાઢાડો હાલ્યો દેતો ડુંગરા ડણક. એ તો હાલિયા મૃગર સુંડ ભાડિયા પૃથ્વીરે માથે લાગીયા કે તારા કેતા કરે ના બણ. એવું હાવજ જેવું જનાવર ગાંડી ગેરીની માલિપાથી હાલીને આવે છે. અને કેવો લાગે? ભૂહરી લટાડો અતિ ક્રોધ વાળો ક્રોપ કાળો. એ તો ઢાળે નશા મોત ઢાળે કરતો હું કાળ. હાંધે ફાળ વિકરાળ કાળ હદો જાણે કાળ, સુકે નહીં એક ધાપે હાંધીઓ શિકાર. હાવજની ગર્જના સંભળાય છે અને બીજો અવાજ આવે છે કે આપણી કાબરી વાછડીને હાવજે ઉપાડી. આટલું સાંભળતાની હાયરે એ 14 વર્ષની દીકરી રૂપ રૂપનું આભરણ લાગતી સાહેબ. અને ઈ એના બાપની કડિયાળી ડાંગ લઈને ફળિયામાંથી ગડગડતી દોટ મૂકી જાય છે. ઈ ભારતની આર્ય નારી 14 જ વર્ષની ઉંમર અને હાવજની ગર્જના થાય. પણ કેવો હાવજ ગરજે? હાવજની ગર્જના કેવી થાય? હાવજ ગરજે, હાવજ ગરજે, વન રાવણ નો રાજા ગરજે. હાવજની ગર્જના થાય. તાળીઓનો તાળ આપજો સાહેબ. હાવજની ગર્જના કેવી સંભળાય? હાવજ ગરજે, હાવજ ગરજે, વન રાવણ નો રાજા ગરજે, ગીરકાંઠા નો પહેરી ગરજે, રાવત નો યારી ગરજે, કડપાદડીયો જો ધો ગરજે, મોફાડી માતેલો ગરજે, જાણે બોજો ગદર ગરજે. નાનો એવો સમદર ગરજે, કોઈ નાનો દરિયો ઘૂઘવાટા મારતો હોય એવી હાવજની ગર્જના સંભળાય. પણ ક્યાં ક્યાં ગરજે? કે વાડામાં વાછલડા ગરજે, કુબામાં બાળકડા ગરજે, મધરાગ પંખીડા ગરજે, ગામતણા પાદલડા ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઓરોને આ ઘેરો ગરજે. એવી હાવજની ગર્જના સંભળાય અને હંધાય થરથર કાપે છે. પણ કેવા? કે વાડામાં વાછલડા કાપે, કુબામાં બાળકડા કાપે, મજરાદે પંખીડા કાપે, ઝાડતણા પાંદલડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના જળ પણ કાપે, જળને ચેતન હઉએ કાપે. અને હાવજ એનું મોઢું ઉઘાડે. હાવજ મોઢું ઉગાડીને કેવો લાગે? કે ડુંગર જાણે ડાચા ફાડે, છોગી જાણે ગુફા ઉગાડે, જમરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનું પાતાળ ઉગાડે, બરછી સરખા દાંત બતાવે, લસલસ કરતો જીભ ઝુલાવે. અને ત્યારે હમી હાંજનું ટાણું હાવજની બે આંખું ટમટમ થાય. હાવજની બે આંખું કેવી લાગે? બે આંખું કેવી ટમટમ થાય
કેવી એની આંખ ઝબુકે વાદળમાંથી વીજ ઝબુકે ઝોટે ઉગી બીજ ઝબુકે જાણે બે અંગાર ઝબુકે ટમટમતી બે જોત ઝબુકે હીરાના શણગાર ઝબુકે જોગંદરની ઝાડ ઝબુકે વીરતણી ઝંઝાર ઝબુકે હામે ઊભું મોત ઝબુકે હાવજને જોયો હોય ને સાક્ષાત મોતના દર્શન થઈ જાય પગમાંથી કપાઈશું હટી જાય ને આંખના નંબર દૂર થઈ જાય હો હાવજની ગર્જના સાંભળી લીધી હોય ને તો હાવજ જેવું જનાવર અને ગાંડી ઘરમાં જી પણ શુરવીરો હતા એ હંધાઈના હાથમાં જી પણ હથિયાર આવ્યા હથિયાર લઈને દોટ મૂકે પણ કેવા ઉઠે 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 બળકંદાર બિરાદર ઉઠે ફરસી લે તો ચારણ ઉઠ ખડક ખેંચ તો આયર ઉઠે બરછી ભાલો કાઢી ઉઠે ઘર ઘર માંથી માટી ઉઠે ગોબો હાથ રબારી ઉઠે હોટો લઈ ઘરનારી ઉઠે ગાયતના રખવાળો ઉઠે મૂછે વળ દેનારો ઉઠે મૂછે વળ દેનારા આ હંદાય એ હાવજને તગડવા હાટું ઉઠે પણ ત્યારે ત્રાળ પડી સાહેબ કે શું ત્યારે કઈ થયું ભગવાન હાજી 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 ચોક્કસ ચોક્કસ કશો વાંધો નહીં અને ત્યારે ત્રાળ પડે કે શું ત્રાળ પડી કે ઉભો રે છે ગિરના કુત્તા ઉભો રે છે કાયર દુત્તા ઉભો રે છે પેટ ભરાતું ઉભો રે છે ભૂખ મરાતું ઉભો રે છે ચોર લૂંટારા ઉભો રે છે ગાગો ઝારા ઉભો રે છે અને ત્યારે એ 14 વર્ષની દીકરી ચારણ કન્યાનું વર્ણન કરતા મેઘાણી લખે કે 14 વર્ષની ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા સારસણથી ચારણ કન્યા પહાડગુમંતી ચારણ કન્યા જોબનવંતી ચારણ કન્યા આગસરણથી ચારણ કન્યા નેહનિવાસી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાળ ગજાવે ચારણ કન્યા હાથ હિલોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ભાઈગો રણમેલીને કાયર ભાઈગો ડુંગરનો રમનારો ભાઈગો હાથીનો હણનારો ભાઈગો જોગીનાથ જટાળો ભાઈગો મોટો વીર મુછાળો ભાઈગો નર થઈ નારીથી ભાઈગો ધન્યવાદ ધન્યવાદ આ રંગોની દુનિયા મને બહુ ગમે છે અને ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે ભલે હોય ક્ષણિક કે અલ્પજીવી પણ તરંગોની દુનિયા મને બહુ ગમે છે આજે મળ્યા છીએ અને કાલે ફરી મળશું કારણ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે